હમણાં હું 2-4 લગ્નોમાં ગયો તો મેં એક અનુભવ્યું કે હવે થોડા ઘણા રાજસ્થાની પરંપરાના લગ્ન ગીતો પણ આપણા ગુજરાતમાં જી, ગવાવા લાગ્યા છે. જી. એટલે મને થોડીક નવાઈ લાગી. મને આમ તો મજા આવી કારણ કે સારી વસ્તુ કોઈ પણ પ્રાંતની હોય સ્વીકારવી જોઈએ. પણ એવું થયું કે ગુજરાતી લગ્ન ગીતો પણ ઘણા ખરા છે. જી. રાજસ્થાની પણ ઘણા ખરા છે. એ બધા ગવાય છે. પણ આ બંનેમાં ભેદ શું મને એ સમજાયો નહીં ત્યારે તો. એટલે રાજસ્થાન અને ગુજરાત જો કે આમ તો બેય પ્રાંત છે એકબીજાને સિમિલર છે. સિમિલર છે. કારણ કે લોકબોલી કંઈક અલગ હોઈ શકે. કારણ કે ગુજરાત એક પરંગણું છે, ગુજરાત એક રાજ્ય છે. તો ગુજરાત રાજ્યની અંદર તે ઘણા બધા ગીતો, ઘણા બધા પ્રાંત વાઇઝના ગીતો ગવાતા હોય છે. એટલે તો આપણે લઈ લો તો કાઠિયાવાડમાં જે અમારી પરંપરાના ગીતો ગવાતા હોય છે એ કંઈક અલગ હોય છે. ચારણો અને ચારણી શૈલીના ગીતો અલગ હોય છે, જેને ચારણી ભાષામાં જેને હોળા કહેવામાં આવે. ઘણા ઘણા પછી એમ કે તમે એકચ્યુઅલી સોળા બહુ સારા ગાઓ છો, એને સોળા ન કહેવાય, એને હોળા જ કહેવાય. એટલે હોળા ગવાતા હોય છે. એવી જ રીતે બરડો હાલાર છે, પોરબંદર વિસ્તાર છે, તો ત્યાં આગળ એવા ગીતો ગવાતા હોય છે. એથી વિશેષ આગળ હાલો તો કચ્છ છે, તો કચ્છમાં ગીતો ગવાતા હોય છે. અને ઇવન આપણે ઉત્તર ગુજરાતમાં હોય આવો તો ઉત્તર ગુજરાતમાં પણ જે દેશી ઢબના ઢોલના તાલે જે રાસ ગરબામાં ગીતો ગવાતા હોય છે એ ગવાતા હોય છે. એવી જ રીતે રાજસ્થાનમાં એની પરંપરા છે, રાજસ્થાનમાં એનું ફોક છે, એનું લોક સંગીત છે, એ કંઈક એ પ્રકારનું છે કે એના ગીતો છે. આપણે કોઈને એવું નથી કહેતા કે આ ગીત સારું કે આ ગીત નહીં સારું, પણ એકબીજાને સિમિલર તો ખરા. અને પણ જે સંસ્કૃતિ છે, જે મર્યાદા છે, એ તો હું ચોક્કસપણે કહીશ કે કાઠિયાવાડી લગ્ન ગીત, અને એમાંય સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાંય જે કાઠી સમાજના પરંપરાના ગીતો છે, જે ચારણી પરંપરાના હોળા છે, એને તોલે કદાચ કોઈ ન આવી શકે. એનું કારણ છે કે એમાં મર્યાદાનો બિલકુલ ભંગ ન થાય. અચ્છા. અને તમે ગીત સાંભળો એટલે ગીતની અંદર વહુ શબ્દ ન આવે. અચ્છા. સ્વીકારવા જેવી બાબત છે કે વહુ શબ્દ ન આવે. વહુ શબ્દ છે એ અમારા કાઠિયાવાડમાં છે. જો કે કહેવાય તો દીકરાના ઘરે તો હોય તો એને વહુ જ કહેવાય, પણ અમારા સમાજમાં અને ખાસ સૌરાષ્ટ્ર પ્રાંતમાં આખામાં કાઠિયાવાડમાં વહુ શબ્દ છે એ થોડો અભ્રર શબ્દ લાગે. એટલે વહુ શબ્દનો ઉપયોગ અમારા ગીતોમાં નથી કરતા. એને વહુની જગ્યાએ જે કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલનું બિરુદ આપી દીધું, વરને મોરનું બિરુદ આપી દીધું. એવા ગીતો બધા છે. અને એને ઉપમા અલંકારો એના જબરા હોય છે. કારણ કે મારા તે વીરની પોપટ સરખી બોલી, પંખી પ્યારા લાગે માણા રાજ, આ બધા ગીતો છે. એટલે એને ઉપમા અલંકારો બહુ જબરદસ્ત છે. પણ જે મર્યાદા છે એ ક્યારેય ગીતોમાં ભંગ થતી નથી. વહુ શબ્દનો ઉપયોગ ન કરે, એની જગ્યાએ લાડકી અથવા તો લાડકડી, આવું જ એક છે. આવું જ હમણાં એક ગીત અમારે આ સપ્તપદીમાં આપણે સાંભળ્યું હોય કે ઝરિયલ સાફા શોભતા વીરો બની ગયા હોશિયાર, લાડકડીના સાહિબાને સૂરજની અણહાર. એટલે એ સૂરજની અણહાર કીધી છે કે સૂરજથી તેજ સવાયું કોઈનું હોય નહીં. પણ અમારા બેનું દીકરીઓ ઉપમા આપે તો ઉપમા એની મોળી ન હોય. ઉપમામાં કોઈ દી પાછી પાની ન કરે, કારણ કે એને પૂરેપૂરો ન્યાય આપે. કારણ કે 2 દિવસ માટે એ વરરાજો છે, એ વરરાજો છે. અને આપણા શાસ્ત્રો વિધિ વિધાન પ્રમાણે લગ્ન જીવનમાં જે ફેરા ફરતી વખતે જે પુરુષ છે એ પુરુષ નથી રહેતો, જે સ્ત્રી છે એ સ્ત્રી નથી રહેતી. કારણ કે સ્ત્રીમાં લક્ષ્મીનો વાસ થઈ જાય છે અને પુરુષમાં નારાયણનો વાસ થઈ જાય છે. એટલે લક્ષ્મી નારાયણ બંનેનું મિલન એટલે લગ્ન. કદાચ આ આજકાલના યુવાનોને કદાચ ન ખબર હોય, પણ જે આ ખરેખર જે લગ્ન જીવન છે એનું બાબત આ છે કે લક્ષ્મી અને નારાયણ બેનું મિલન થાય એટલે એને લગ્ન કહેવાય. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.